અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુડથલ ગામે 39 વર્ષીય વિધવા હંસાબેન ઠાકોરની તેમના જ ઘરમાં દાંતરડાના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ અનુસંધાને હંસાબેનના દિરાણીએ પોલીસમાં હંસાબેનના પ્રેમી ચેતનસિંહ ઝાલા વિરુદ્ધ શંકા વ્યક્ત કરી હતી। તેથી પોલીસે ફરિયાદ અને બાતમીના આધારે ચેતનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને ચેતને પણ હંસાબેનની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। આથી પોલીસે કબૂલાતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। 17 તારીખે સવારના 6 વાગે હંસાબેન પ્રતાપજી ઠાકોર જે 35 વર્ષના હતા અને વિધવા હતા, તો એમની સવારના 6-1 વાગે એમના પરિવાર દ્વારા ઘરની બહાર જ લાશ જોવામાં મળી અને લાશમાં પેટના ભાગે અને છાતીના ભાગે દાંતરડું મારીને એમની હત્યા કરી હોય એવું દેખાઈ આવતું હતું। અને ત્યારે પછી પોલીસે આ બાબતે તપાસ કરતા આપણાને ખબર પડી કે સવારના 3:30 વાગે આ બેનને પોતાના ઘરની બહાર એમના એક ઓળખીતા હતા ચેતનસિંહ મહેન્દ્રસિંહ ઝાલા 33 વર્ષના હતા અને પોતે મજૂરી કરે છે। એમને આ બેનને બહાર બોલાયા અને એમના વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો થતાં બેનને 2 વખત એમને દાંતરડાથી પેટમાં અને છાતીમાં ઈજા કરી નાખી હતી, જેનાથી એમનું મૃત્યુ થયું હતું। ત્યાંથી પછી આ આરોપી ફરાર થઈ ગયો હતો। આ આપણે પૂછપરછ અને બધા ટેકનિકલ ડિટેલ્સથી આપણને ખબર પડી કે આ જે આરોપી છે આ બેનના સંપર્કમાં હતો અને કોઈ કારણસર એને જ મર્ડર કર્યું હશે। જ્યારે આપણે એને પકડ્યું ત્યારે એની પાસેથી લોહિયાળ કપડાં, આ બધા ગુનાની ડિટેલ્સ અને જે ટેકનિકલ એનાલિસિસથી એની ઘટના સ્થળે હાજરી, આ બધા પુરાવા મળવાથી આપણે એને અરેસ્ટ કરેલું છે। એનાથી આ એક અનડિટેક્ટ ગુનો જે 17 તારીખે બન્યો હતો કણબા પોલીસ સ્ટેશનમાં, એનું સરસ ઇન્વેસ્ટિગેશન કરીને ડિટેક્શન કરેલું છે। એમના આ જે બેન છે એમના છોકરાના આગળ પછી લગ્ન એને એવું કરાવવાનું એ લોકોનું પ્લાનિંગ હતું, તો કોઈ કારણથી એમને આ જે આરોપી છે એની જોડે સંબંધ તોડવાને આગળ વાત ન કરવાનું ડિસિઝન લીધું હતું। એનાથી નાખુશ થઈને જે આરોપી છે આક્રોશમાં આવીને સવારના 3:30 વાગે આ મર્ડર કર્યું હતું।